ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના અલથાણ પોલીસ ચોપડે મહિલાના શારીરિક શોષણની ફરિયાદ નોંધાઈ છે। ભોગ બનનાર મહિલાએ અલથાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2017માં તે સુરતના ગોરદોર રોડ ખાતે રહેતા અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ સંપતલાલ જૈનના સંપર્કમાં આવી હતી। બંને એકબીજાના પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટના ફોટોશૂટ માટે તેને ઓફર કરી હતી। બાદમાં ફોટોશૂટ દરમિયાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી। ફોટોશૂટ કરવાના બહાને સુરતના ડુમ્મસ રોડ પર આવેલ હોટેલ સહિત ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટેલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું। ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂડ પણ કરી હતી। જી અલથાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં એક યુવાન દ્વારા એક મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું। જે બાબતે તેણે રજૂઆત કરતા તેના વિરુદ્ધ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને 2017માં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદી એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો અને સને 2020થી આરોપી અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બંધાયેલો। ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો, જે બાબતે તંગ આવીને ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલ છે અને તેની ફરિયાદને આધારે અલથાણ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેને આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। આરોપી ગોરદોર રોડ ઉપર રહેતો હતો અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે। આ ઉપરાંત તે મહિલા ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી સંબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પણ કરતો હતો। મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલથાણ પોલીસ દ્વારા વેપારી મિતેશ સંપતલાલ જૈન વિરુદ્ધ ગુનો દાખલ કરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા। પોલીસે મિતેશ જૈનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।